નાડ મારે વાલી જોગાને નાવલી અને કુંડલા એના કાળજા કેરી. જુનાગઢના પાદરમાં નીકળે અને નવાબની બીબડીયું જોવા નીકળે. જોગીદાસ ખુમાણને મારે જોવો છે એ કેવો હોય છે. આની વાતો જગતના ચોકમાં રહીએ. જેણે કંઈક કર્યું છે એવી બે કડી લઈ અને પછી મારે ચારણત્વની જે થોડી ટૂંકમાં વાત કેવી છે. ચારણ દોઢહુરો હોય, ચારણ દાતાર હોય, ચારણ કોકની કઈ હગે, ચારણ સત્ય વક્તા હોય. એટલે હું ઘણીવાર કહું છું, ઇતિહાસોને પઢા રસોને जिसको गाया, तलवारों की शाहों ने जिसको दुलराया, वही कलम का धनी ज्ञान का कारण हूँ मैं, चारण हूँ मैं. ચારણ વચન આપે તો શું થાય એની એક નાનકડી વાત. પાંચાળની ધરતી અને હાજનું બરાબર ટાણું છે અને કરણાજી ગોળ નામનો ચારણ, કરણાજી ગોળ નામનો, અને ધીરો 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 વયો જાય છે. પોતે એમાં નાનકડું ગામ આવ્યું. ચારણે વિચાર કર્યો કે અહીંયા મારી બેનનું ગામ છે એટલે બેનને ત્યાં આવ્યો નથી થોડા સમયથી, એટલે જરાક થાતો જાઉં. હવે એની કોઈ હગી બેન નહોતી ત્યાં, જીભની માનેલી ધર્મની બેન હતી અને રબારીની દીકરી. મને આ નાનકડો પ્રસંગ ગમે એટલા માટે. રબારીની દીકરી, અને એ રબારીની દીકરીને પોતાને હગો ભાઈ નહીં એટલે ચારણ છે એણે એને બેન કરેલી, અને પોતાના ગામની દીકરી બેન કરેલી. એ અહીંયા હારે એના પાદરમાંથી આ કરણોજી ગોલ નામનો ચારણ નીકળ્યા. અને એને થયું કે બેનને મળતો જાઉં, ગામમાંથી નીકળ્યો છું, હાજનું ટાણું છે, રોકાઈ જાય છે. અને બરાબર બેનના ખડકી ખોલી અને ફળિયામાં જા પગ મૂકે તો બે છોકરા રોવે છે અને બેન પણ રોવે છે. અને બેનને રોતી જોઈએ ચારણ ફળિયામાં હળી કાઢીને આવ્યો. બેન શું કામે રોવે છે? તને કોણે દૂભી? બેન તને શું કર્યું મારી બેન? એટલે બેન તરત આહુડા લોવા મીડી, મારો વીરો આવ્યો, મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો. ખીલીને ખુખારા દિયા પરસું મેં પતરી સજણ, તું ઘણા જોગ પણ અસાંજી સંપત અતરી. બેને આહુડા લોહી નાખ્યા. પણ બેન કહેતો ખરી, તું શું કામે રોતી હતી? તું મારી ધર્મની બેન છો, પણ તારા માટે હું જીવ આપી દઉં. બેન તું શું કામે રોવે છે? કે તારા બનેવીએ લાંબુ ગામતરું કર્યું છે અને આ છોકરાને મોટા કરવું એ તો તને ખબર છે ને? કે હા બેન, એ તો મને ખબર છે. એના પછી તો હું 2-3 વાર આવી ગયો છું ને. મારા બનેવીએ ગામતરું કર્યું એને તો 2-3 વર્ષ થઈ ગયા. કે 2-3 વર્ષે હવે એ રોવે છે યાદ કરીને, તો કે એટલા માટે નથી રોતી. પણ મારી વાલી ભેહું 2-4 જે હતી એ કોઈક ચોર ચોરી ગયા છે. 2 દીથા કોઈ માણસોને મેં મોકલ્યા છે, ગોતે છે, પણ જડતા નથી. ચોર જડતા નથી. અને ક્યાં કોણ લઈ ગયું છે એ ખબર નહીં. એટલે આ મારા નાના નાના 2 છોકરા છે એને મારે નભવું કોના માટે? મારી વાલી ભેહું હતી, એ ભેહુંને કોઈક ચોરી ગયું ભાઈ, એટલે હું રહું છું. ચારણ ફળિયામાં ઉભો હતો. સત્ય ઘટનાનો પ્રસંગ જાજા વર્ષ નથી થયા. ફળિયામાં ઉભા ઉભા કીધું, બેન હવે જે માતાજી, હવે હું જાઉં છું, તારી ભેહું જડે ને તો પાછો આવી છે. કે હા, હું ચારણ પ્રતિજ્ઞા લઉં છું બેન, તારા ફળિયામાં જ. કે કાં તો આ ચારણ મારી બેનની ભેહું એટલે કે તારી ભેહુંને ગોતીને આવી, અને જો તારી ભેહું બેન નહીં જડે ને તો જગતના ચોકમાં ચારણ જીવતો નહીં રહે. તારી પાસે વચન દઈને જાઉં છું તને. અને ચારણ નીકળ્યો ભાઈ ત્યાંથી. ઠાંગાના એક એક ડુંગરાની માલિકો નેહડે નેહડે ગામડે ગામડે રખડતો હતો. કોઈ મારી બેનની ભેહુના વાવડ દે, કોઈ મારી ભૂખ્યો અને તર્યો ક્યાંક મળે તો થોડું ઘણું દૂધ પી લે, પણ જમતો નથી, ખાતો નથી. 1 દી 2 દી અને 3 દી થયા. ચોટીલાના પાદરમાંથી ચારણ નીકળ્યો. ચોટીલા દરબાર સાહેબને ખબર પડી કે ચારણ નીકળે છે. સમાચાર દીધા તેમને મહેમાનગરી બતી કરવા માટે લઈ આવો. ચારણને લઈ આવ્યા. ટૂંકમાં હાજનું ટાણું વાળું કરવાનું ટાણું થયું કે હું ખાતો નથી, મારી બેનની ભેહું ગોતવા નીકળ્યો છું. તો કીધું ખાલી દૂધ પી લેજો. બધાની હારે બેહો. વાળું કરવા માટે ડાયરો બેઠો અને દૂધની તાહળીઓ ભરાઈને આવ્યું. એ દૂધની તાહળીઓ ભરાઈને આવ્યો ને કરો હરિહર. એ હાથમાં દૂધની તાહળી ચારણે ખાલી આમ લઈને મૂંચું દાટી હરખા કરી અને મોઢે તાહળી માંડીને હબડકો લીધો. પણ ત્યાં તો પગથી માથે ને માથેથી વેમંડ ગઈ. એ દૂધની તાહળી ચારણના હાથમાંથી મુકાઈ ગઈ. ત્રાહળી હેઠી પડી ગઈ. ચારણ ઊભો થઈ ગયો. દરબાર પણ ઊભા થઈ ગયા. ચોટીલા દરબાર. હા હા કવિરાજ, શું થયું શું થયું કયો તો ખરા. કે કાંઈ નહીં, રહેવા દો હવે, બીજું કાંઈ મારે કેવું નથી. ના ના, કે કાંઈ દૂધમાં કાંઈ આવી ગયું, દૂધમાં કાંઈ કચરો આવી ગયો. કે કચરો દૂધમાં નથી આવ્યો દરબાર, કચરો તમારા મનમાં આવ્યો છે. આવું ચારણે કીધું. તેથી દરબારે કીધું, કવિરાજ ચોટીલાના દરબારગઢમાં તમે છો, તમે આવા મેણા શું કામે મારો છો? કે મેં જે દૂધનો ઘૂંટડો લીધો એ દૂધ જે આહુડા પાડતી રબારીની દીકરી મારી ધર્મની બેન છે એની ભેહુનું દૂધ છે. મારો ચારણનો ઓળખમાં ફેર ન પડે.
કે આટલી ભેહું દૂધની એમાં દૂધ આવ્યું એમાં તમે વર્તી જાઓ, તમારી જીભમાં કંઈક એવું લાગ્યું કે ચારણની જીભમાં ફેર પડે તેથી અમારી ભેળિયા વાળીઓ લાજે, ચારણની જીભમાં કોઈ દી ફેર ન પડે, હું દૂધને ઓળખી ગયો. આ સત્ય ઘટનાનો પ્રસંગ હજી ચોટીલાના પાદરમાં એ પાળીઓ ઊભો છે, કરણાજી ગોળ નામના ચારણનો. દરબારે તરત હુકમ કર્યો, તપાસ કરો કે આ બન્યું છે. હકીકતમાં ઘટના એવી બનેલી કે ચોર ચોરી કરી ગયેલા અને હવાર થઈ ગયું એટલે ચોરને કાંઈ હળ હુજી નહીં, કઈ બાજુ લાવું શું કરવું, એટલે દરબારની ભેહુને અરે આ ભેહુને હાકી મૂકી દીધી. ચોર ભાગી ગયા જે ચોરી કરવા આવ્યા હતા. ભેહું દરબારના ખાડુમાં આવી એટલે દરબારના જે ખાડુમાં જે ભેહું ચારવાવાળા હતા એણે વિચાર કર્યો કે આવી હારી ભેહું આવી છે, આને જવા ન દેવાય, દરબારની ખબર ન પડવા દેવાય, ઉપર આને વેચી નાખવી જોઈએ, આપણને જે કાંઈ પૈસા મળે એ લઈ લેવાય. આમાં ક્યાં આપણા ખાડુમાં આપણે દરબારનું ખાડું ચારી છે, દરબારને ખબર નથી પડવા દેવી, ના ભેહું આપણે અધરો અધર વેચી નાખવી છે. એમ કરીને ભેહું આવી પણ હજી વેચવાનો વખત નહીં આવેલો એટલે દૂધની ભેહું બધી દોવાય, એમાં આય ભેળી દોવાણી અને એટલી ભેહુંમાં એ દૂધ આવ્યું, એમાંથી દૂધ ખાવામાં આવ્યું અને એ દૂધ તાહળીમાં આવ્યું. એનો ઘૂંટડો ભરી અને ચારણ ઓળખી ગયો તો 2 વર્ષ પહેલાં મારી બેનને ત્યાં મેં દૂધ ખાધું હતું ને, મારી બેનની ભેહુંનું એ જ દૂધ અહીં તાહળીમાં આવ્યું છે. આ ઘટના બનેલી. દરબારે તરત હુકમ કર્યો કે જોઈ લ્યો, તપાસ કરો, આ ઘટના બની છે કે આપણા ખાડુમાં એની ભેહું હોય એની બેનની. અહીંયા જે ચર્ચા થાય ત્યાં વાડે ખબર પડી ગઈ ભેહું રાખવા વાળા કે હવે દરબાર આપણને મારી નાખશે. હવે આ વાત તત ઉપર વહી ગઈ છે, હવે આ ભેહુંને અહીંથી કાઢવી જોઈએ. એ ચારે ભેહુંને વાડામાંથી ખબર ન પડે એમ પસવાડે લઈ જઈ અને મારી બાવળની કાંટમાં દાટી દેવામાં આવેલી. આ સત્ય ઘટનાનો પ્રસંગ બનેલો. ભેહુંને દાટી દીધી. દરબાર લઈ આવે, કીધું કે આમાં ક્યાં છે જોઈ લ્યો, આ તે બધી ભેહું આ અમારી છે, આનું નામ આ છે, આનું નામ આ છે, આ બધી વર્તાય છે. ઓલા ભેહુંના જે માણસો એના હતા એ બધા કહે છે કે અમને ખબર નથી, અમે કોઈ ભેહું ચોરી નથી. અને ચારણ વલખા મારી અને ચોટીલાના પાદરમાં ઘુમરા મારતો તો, દરબાર તારા દરબાર ગઢમાં મારી બેનની ભેહું છે, મારી બેન આહુડા પાડે છે. દરબાર કે પણ હોય તો હું આપી દઉં, આમાં ગોતી લ્યો. અને પછી આખી રાત ચારણ છે એને રાડ્યું પાડી. હવારથી હાંજ સુધી ચારણે ઘુમરા માર્યા અને હાંજ થવાનું ટાણું હું હજી દી હાથમાં નહોતો અને ચારણ ચોટીલાની બજારમાં જઈ અને આખા શરીરની માથે રૂના પોલ બાંધી અને એમાં ઘી અને તેલ નાખી અને ચોટીલાના ચોકમાં ચારણ તેદી ભડકે બળ્યો તો, ત્રાગું કર્યું તું. ભલા માણસી રબારીની દીકરી પોતાની ધર્મની માનેલ બેન માટે થઈને ચારણ ભડકે બળી ગયો. દરબારગઢમાં ખબર પડી, ક્ષત્રિયાણીઓ આવ્યા ને હાથ જોડીને કીધું કાંઈ હરાપ દેતા નહીં, નકર અમારી વાહે કાંઈ રહે નહીં. ચારણનો હરાપ જો લાગી જાય તો અમારું પૂરું થઈ જાય. એણે કીધું કે હું હરાપ તો કાંઈ દેતો નથી, પણ એટલું તો હવે મારાથી કહેવાય જાય છે કે તમારે ત્યાં બાપ છે એનો દીકરાનો જન્મ થાય, દીકરો સમજણો થાય અને બાપના મગજમાં જો ફેર ન પડી જાય તો આ ચારણને સંભાળજો. હમણાં સુધી હાયલું આવતું હતું ચોટીલામાં અને સોનબાઈમાં આપણા મડડાવાળા, એ સોનબાઈ માને કહેવામાં આવ્યું કે અમારે આ અપૈયો છે, આવું થાય છે તો તમે આ અપૈયો આવી અને ભાંગી દો તો કંઈક થાય. સોનબાઈમાં મઢડાવાળા આવ્યા, કરણાજી ગોલના પાળિયાની પાસે આવીને ઊભા રહ્યા. દરબારો બધા હાર્યા હતા કે અપૈયો ભાંગી જાય, માતાજી આવે એટલે આવું કાંઈ હવે થાય નહીં. સોનબાઈમાંના વખત સુધી આ વાત હાલી આવે. સોનબાઈમાં આવ્યા, પાળિયાની સામે ઊભા રહ્યા, થોડી વાર આંખ બંધ કરી અને તરત આંખ ઉગાડી અને હોનબાઈમાં હાલતા થઈ ગયા. દરબારે કીધું કે માડી અપૈયો ભાંગ્યો કે નહીં? તો કે ના. કેમ? તો કે હું આંખ બંધ કરું છું ને તો ચોટીલાના ચોકમાં મને ભડકે બળતો ચારણ દેખાય છે, આ અપૈયો કોઈથી ભાંગી ન શકાય. ભડકે બળતો ચારણ દેખાય, મારી બેનની ભેહું, મારી બેનની ભેહું. કહેવાનો મારો અર્થ, ચારણ વચન જે આપે, ચારણ જીભાન આપે અને એટલે એની જીભાના ઉપર ક્ષત્રિયો માથા દેતા આવતા હતા જેથી જરૂર પડી તેથી. એની જીભાન જામનગરની ઘટના છે, મેરુબા બાપુની. આપણા મેરુબા બાપુ બેઠા છે, ગુલાબ કુંવરબા બેઠા હતા, જામનગર મહારાણી ગુલાબ કુંવરબા અને મેરુબા બેઠા છે. બધાય ડાયરો આખો બેઠો ને એમાં ધ્રાફા ગામનો એક દરબાર એ પોતે આવ્યો અને આવી અને કીધું કે મારી દુકાળ જેવું વરસ છે, ગાયું બહુ જાજી છે અમારા ગામમાં અને ચારો બહુ થઈ રહ્યો છે, પૂરો થાય એમ નથી, મારી કંઈક મદદ કરો, તમે મહારાણી છો. એટલે મેરુબા બાપુ સામું જોઈને ગુલાબ કુંવરબાએ હસતા હતા એમ કીધું, મેરુબા બાપુ તમે તો કવિરાજ છો, કળિયુગ આવી ગયો એવું નથી લાગતું? એક દરબારનો જુવાન થઈ, દરબાર થઈ અને એક બાઈ માણસ પાસે માગવા આવ્યો છે.
એક બાઈની પાસે માગવા આવ્યો છે દરબાર થઈને. તમને નથી લાગતો કળિયુગ આવી ગયો? તેથી ગુલાબ કુંવરબા, જામનગરના ગુલાબ કુંવરબાને મહારાણીને મેરુબા બાપુએ કીધું તું કે બા, તમને ખોટું લાગે તો ભલે, પણ સાંભળો, આ ધ્રાફાનો દરબાર જે આવ્યો છે ને, ઈ કોઈ બાઈ માણસ પાસે માગવા નથી આવ્યો. બાયું તે રસ્તામાં બાયું તો એને ઘણી હામી મળ્યું હતું, પણ આ તો હાલારની માં પાસે માગવા આવ્યો છે. એટલે તમારે એની મદદ કરવી જોઈએ. ભલા માણસ હાલારની માં પાસે આવ્યો છે. અને પછી ગુલાબ કુંવરબાઈ એની ભૂલ સ્વીકારી અને એને બધી મદદ કરી. આ જીભાન ઉપર થતું હતું દાતારી તત્વ. પણ આપણા શંકરદાન બાપુ, શંકરદાન દેથા, એનો દાખલો છે. એનો છેલ્લો જ્યારે છેલ્લી ઘડી હતી ને એનું મૃત્યુ હતું ને છેલ્લા શ્વાસ ચાલતા હતા, અને એ વખતે એનો જીવ કોઈ રીતે જાય નહીં. દીકરાઓ અને ભગાવાલાએ આવીને કીધું કે તમારો જીવ કેમ જાતો નથી, તમારે કાંઈ ઈચ્છા છે? અને ત્યારે શંકરદાન બાપુ દેથાએ એમ કીધું હતું કે બીજી કાંઈ ઈચ્છા નથી, પણ આપણી જે આ મેન ડેલી છે ને, એ ડેલો બંધ કરાવી નાખો. હું મરી જાઉં એટલે સણાવી દો, બીજે ડેલો પાડજો, આ ડેલો નહીં. એટલું મને વચન આપો તો મારો જીવ જાહેર નકર નહીં જાય. અરે પણ કોતરકામ વાળો આવો ડેલો જૂનો આપણો વર્ષોથી, એ ડેલીને બંધ કરીને બીજી ડેલી બનાવવાનું કારણ એ કે આ શંકરદાન દેથા જ્યાં સુધી જીવતા હતા ને ત્યાં સુધી આ ડેલીએથી જે માંગણહાર માગવા આવે ને, એ કોઈ દી ખાલી હાથે પાછો નથી ગયો. કાલ કોઈ આ ડેલીએથી પાછો જાય તો મારી ડેલી નિહાહો નાખે, એટલે ડેલી બંધ કરી દેજો. આ ચારણ શંકરદાન દેથા. અને ઈ લખી હગે માગણ નો જાય માગવા, અને નકીએ દાતા ના પરાઈ હા પીડા ઈ સમજે નહીં કોઈ શંકરા. ગીરમાં એક ચારણને બહુ કરજ થઈ ગયું, અને પોતાને સામેવાળો કોઈ વ્યાજ ખાવું કોઈ માણસ હતો, એ પોતાની પાસે રૂપિયા ઘણા માગીને એમાં રોકાણો. પોતાને ત્યાં હાંજે આવીને એમ કીધું કે આજ ગઢવી જો તમે પૈસા નહીં આપી શકો તો સવારમાં તમારી હારામાં હારી 4 ભેહું વાલી છે એવું હાંકી અને વયો જાય. અને ચારણને રાતે નીંદર આવતી નથી. ઓલો મહેમાન છે એણે ઝોકમાં ફળિયામાં ખાટલો રાખ્યો છે, ગરમી ઉનાળાનો સમય, અને ચારણ ઓહરીમાં હૂતો, ચારણિયાની ઓરડામાં હૂતા છે. રાતે ચારણને ઊંઘ નથી આવતી અને વિચાર કરે છે કે મારી 4 ભેહું હાકી જાય એનોય વાંધો નહીં, પણ આ વ્યાજ ખાવે કેટલાના આવી ભેહું હાકી જાય છે ને કેટલાના વ્યાજ ખાઈ ગયો છે, અને મારી આ વાલી ભેહું આ ઘેરેથી હાકી જાય એને હું કેમ જોઈ શકું? હું આને મારી નાખું, એને ઓમે કાંઈ બાળ બચ્ચા છે નહીં, આને હું મારી નાખું એટલે બીજાને હેરાન કરતો આળ હે. આવું ચારણે રાતનું વિચાર્યું. આ દુઓ સાક્ષી પૂરે છે વર્ષો પહેલાનો. હવે ચારણ ઓહરીમાં હૂતો, ચારણિયાણી જ ઓરડામાં છે, અને મહેમાન ફળિયામાં હૂતો છે. મારે કેવું છે એ સજાગતા જોજો આ દેશની શક્તિની ચારણિયાણી. એ ઓરડામાં ચારણિયાણી હૂતા હતા. અહીંયા ચારણ છે એ પોતાના ઢોલિયા ઉપર ઓહરીમાંથી ધીરેક દઈને ઊભો થયો, કટાર કાઢી, પણ ચારણે પગરખા નહોતા પહેર્યા તો એના પગરવના અવાજ ઉપરથી ઓરડામાં ચારણિયાણીને ખબર પડી ગઈ કે ચારણ ભૂંડો કામો કરવા જાય છે ને આને મારવા માટે જાય છે. ચારણિયાની હડી કાઢીને બહાર આવીને વાહેથી ચારણનું બાવડું પકડ્યું. રેવા દે રેવા દે રેવા દે. ચારણ ઈશારતથી કીધું કે આપણી ભેહું વાળી જાય. તેથી ચારણિયાણીએ દુઓ કીધો તો કે ભેહું ભાયાણા આપણને કૂંઠિયું કાલે હાંપડી છે, પણ મહે બેઠી માણા ઈ આલગના ઉતરી છે નહીં. ભેહું ભાયાણા કૂંઠિયું કાલે હાંપડી છે. કદાચ ભેહું તો આપણી પાસે હો થઈ જાય કાલ બીજું, પણ આજ તો આપણા મહેમાનને મારી નાખી. ઉઘરાણી આવ્યો છે પણ છે મહેમાન, ભલે ભેહું હાકી જાય ઈ કાળી ટીલી તને બેહી જાય, ઈ કોઈ દી જવાની નથી. ભેહું ભાયાણા કૂંઠિયું કાલે હાંપડી છે, પણ મહે બેઠી માણા ઈ આલગના ઉતરી છે નહીં. ગાંડીગીર ગમે એને આશરો આપે, બારવટિયાઓને પણ બહુ એમણે આશરો આપ્યો છે. અને બારવટિયાનું જ્યારે નામ લેવાનું આવે ત્યારે કેટલાય બારવટિયા દેશની ધરતીમાં થયા. પણ સંવંત 1875 અન ફર હરિયા ફરંગાણ ધર હોરઠ જોગો ધણી અને ખોબળ તલ ખુમા. જોગા જન્મ નો થાત જો ઘણ મુલા હાદલ ઘરે તો કાઠી કી કહેવાત હામી વડ હુબા તણી. તું ટીંબે જુનાણા તણે ને જેદી ફેહળિયો ફોજે તેદી બીબડિયું બંગલે તને જુએ જોગી દાસિયા. ઝવેરચંદ મેઘાણી જ્યારે જોગીદાસ ખુમાણને લખવા માટે બેઠો તેણે એને જતીનો અવતાર જોગીદાસ ખુમાણને કીધો છે. અને કાળા કપડાં પહેરતા હતા બારવટિયાને ઉજળા કામ કરી ગયા. એને ધર્મની કેટલી ખબર છે. જોગીદાસ ખુમાણ એકવાર બાગડદા મારતા ઘોડે બરોબર જાય અને 2 દિવસ તા કાંઈ ખાધેલું અને ખાવાનું કાંઈ મળ્યું નહીં, અને કાંઈ લૂંટવાનું ગામનું કંઈ મોકો મળ્યો નથી. ને એમાં વિચાર કર્યો ઘોડું જાતું હતું ને આમ આગળ નજર પડી એટલે સફેદ કપડાં અને
ડોરણાનો ચોરણો છે ને માથે પાહાબંધી કેડિયું છે ને ભેટ વાળેલી છે ને હાથમાં લાકડી છે ને 10 આંગળીઓમાં ભેટ પહેર્યા છે ને સફેદ લુગડાવાળો એક આદમી હાલ્યો જાય છે. વાંહેથી જોયો કોક જાય છે પણ એના પહેરવા ઉપર હોનું પહેર્યું તેના ઉપર ખબર પડી કે આ આદમી જે ગામનો હોય છે પણ એ ગામ લૂંટ્યા જેવું હોય છે. આ ફરીવાળો આદમી લાગે છે બહુ. પાયે ઘોડો ચડાવીને બાવડું પકડીને કીધું બેહી જા. એટલે ચારણ વાહે કૂદકો મારીને બેહી ગયો ઘોડાને વાહે. મીંડું ઘોડું ભાગવા. ઘોડું એટલું બધું હાવ હાંફી રહ્યું. ઘણો બધો પલો કાપ્યો ને ત્યાં સુધી કંઈ પૂછ્યું નહીં. ઘણો બધો પલો કાપ્યા પછી ઘોડું હાંકતા હાંકતા જોગીદાસ ખુમાણે પૂછ્યું કે કોણ છો તું, કેવો છો? તો ચારણ છું. હે ગઢવી છો? તો કે હા. અરે ગજબ કર્યો ને ભાણુભા. આ ઘોડો પરસેવે રેપ જેપ ઘોડાનું મોઢું ફાટ્યું રહ્યું. એટલા ડુંગરા કાપી કાપીને આવું છું ને અટાણ સુધી બોલતાય નથી. કેવું તો જોઈને મને તેમ કે આને આમના હોનું બધું લૂંટી લઉં પછી આમ આગો જઈને આને ઉતારી દઉં. લૂંટવા સારું થઈને બે બોલવું તો જોઈને મોઢામાંથી ફાટવું તો જોઈને તું કે મારા ગામનું પાટિયું આવે તો અહીં બોલું ને. જોગીદાસ ખુમાણ પાસે પોતાના પાટિયા સુધી ભાડા કર્યા. બોલો આ ચારણ. પણ એનો પ્રેમ તમે જોઈજો. હે ચારણ. અને ઈ ચારણનું નામ હતું ભીમ પાંચાળિયો. ચારણ જોગીદાસ ખુમાણને બધા માણસોને ધરાર ઘેરે લઈ ગયો. પોતાના ઘેરે લઈ ગયો. અને પછી વાહે ભાવનગરની વાર આવતી હતી. ભાવનગરની ફોજ આવતી હતી. જોગીદાસ ખુમાણને કીધું કે હવે જમ્યા વગર જવાય નહીં. મારા ભાણા હેઠા કર્યા વગર તમારાથી જવાય નહીં. તો કે મારી વાહે ભાવેણાની ફોજ છે તો કે થવાનું હોય થાય. હમ દઈને ગળા હાથ નાખીને ધરાર લઈ ગયા. જમવા બેહાર્યા અને કીધું કે હવે તમે જમી લ્યો જોગાભાઈ, નિરાતે ચિંતા કરવાની જરૂર ન હોય. અને એ ચારણ તેદી બારવટિયા જોગીદાસ ખુમાણને સાથીદારોને જમારવા બેહારી અને પોતાના ગામના પાદરના હિમાડે હામો જઈ અને ભાવનગર ઠાકોરને કીધું તું ક્યાં જાવ છો? તો કે જોગીદાસ ખુમાણ કાં નહીં કાં આજ ભાવનગર ઠાકોર નહીં, આજ ભરી પીવું છે. તો કે જોગીદાસ ખુમાણ તો મારા ઘરે જમે છે. તો કે બહુ કરી તમે એને અમે અહીં ગામના પાદરમાં ઊભા છીએ, તમારે ત્યાંથી નીકળે ને એટલે એને આજ મૂકવાના નથી. તઈ એણે કીધું કે તમારે મારવાના દી ઘણા મળશે. જોગીદાસ ખુમાણ આજ ચારણનો મહેમાન છે. પહેલાં ચારણની લાશ જો અહીંથી લાશ ઉપર પગ દઈને તમારે જવું પડે અને નકર પાછા વળી જાઓ, તમને ઘણા દિવસો મળશે. જોગીદાસ ખુમાણના ને બધા માણસોને તેથી ચારણે ભીમ પાંચાળીએ ત્યાં જમાડ્યા હતા અને ભાવનગર ઠાકોરની આખી ફોજને ત્યાંથી પાછી વાળી મૂકી હતી. એકાબીજા કેવું એકાબીજાને સમજી હકતા છે. આ બારવટા હતા, આ વેણ હતા, આ વચન હતા. વચન પલટો સો મુઓ કાગ મુઓ ન જાન. એકવાર કહીને ફરી ગયો એ મરી ગયેલો છે. પછી 100 વર્ષ જીવે 200 વર્ષ જીવે. વચન આપ્યા પછી વચન પલટો સો મુઓ કાગ મુઓ ન જાન. લેન કયો તલવાર કો અન કર ઉઠાયો બાણ. જાવા ટાણે કહેતો તો તલવાર લઈ આવું અને પછી માર્યું બાણ. એ બોલીને ફરી ગયો એ મરી ગયેલો છે જગતના ચોકમાં. પછી ગમે એટલો જીવે તો એમાં એ કાયમના માટે ખોટું ખોખું જીવે છે. વચન પલટો છો મુઓ કાગ મુઓ ન જાન. એમ આપણે ત્યાં વસનની કિંમત હતી. આપણે ત્યાં એટલે આ બારવટિયાની મેં યાદી કરી. પણ જોગીદાસ ખુમાણ માટે દિલીપભાઈ 2 કડી એક રાહડો મેં લખ્યો છે, મને યાદી થઈ એટલા માટે કે એવો જંગ તો રે ખેલે છે જોગીદાસીઓ અને ખુમાણ તારી ખાનદાની ને રંગ રે સૂરજ ના છોડું એવો હું કિયો રે હાવત હાથનો બેટડો. એવો હું કિયો રે હાવત હાથનો બેટડો. નાડ મારે વાલી
જોગાને નાવલી એવી નાડ મારે વાલી જોગાને નાવલી વધારે નહીં પણ મઢડાવાળી સોનબાઈ માની એક બે કડી ગાય અને પછી કસુમીના રંગની એકાદ બે કડી હું કરી નાખું કે ભગવાન જેવી ભેળિયાળી માત સોનલ તું મયા ચરણે મે સંસાર સગળો ચરણે મે સંસાર સગળો દેવ હોનલ ની દયા ભગવાન જેવી ભેળિયાળી માત સોનલ जल हले जो तू जोग माया धूप दीप करने तरे व्रतलोक ना हव मानवी व्रतलोक ना हव मानवी तने हजारों अर्जू करे उतार करवा ऊपनी जूठो बता तू हो गया भगवान देवी भेड़ियाली मात सोनल तू मया કલાકો સુધી થઈ શકે પણ આ અમીરાત આ ખમીરાત આ જમીર આ પ્રેમ આ ભાવ આ કરુણા આ આવકાર આપણને મળ્યો ક્યાંથી છેલ્લે મેઘાણીની બે કડીમાં તો મારી જનનીના હે મારી જનનીના મારી જનનીના હવે જનનીના હૈયામાં પોડનકા પીધો કસુમીનો એના ધોળા ધાવણ કેરી ધારાએ કાનો કસુમીનો હો રાજ મને લાગ્યો કસુમીનો
પહેલા સંસ્કાર માના ઉદરમાંથી મળ્યા, પછી ધાવણમાંથી મળ્યા અને પછી ક્યાંથી મળ્યા? મારી બેલડીના એની ભીષણ રાત્રિ કેરા પહાડો નીકળાડો જે તોડ્યો સુવીનો ઓ રાજ મને લાગ્યો સુવીનો રાજ મને